આજે કરીશું બળિયાદેવના સુંદર મંદિરના દર્શન। ગુજરાતના આણંદના વહેરાખાડી ગામે બળિયાદેવનું આ મંદિર આવેલું છે। આ ધામની મહત્વતા એ છે કે અહીં ગર્ભગૃહમાં બળિયાદેવની સંપૂર્ણ કદની પ્રતિમાના દર્શન થાય છે, જે વિશ્વમાં બીજે ક્યાંય નથી થતા। તો ચાલો આવા અલભ્ય મંદિરના આપણે પણ કરીએ દર્શન। આણંદ તાલુકાના વહેરાખાડી ગામે આવેલું છે બળિયા બાપાનું આ મંદિર, જ્યાં આવતા ભક્તોની દરેક મનોકામના સાકાર થાય છે। સર્વ દુઃખોનું હરણ કરનાર બળિયાદેવની પ્રતિમા સંપૂર્ણ કદની છે, જે બીજા કોઈ પણ મંદિરમાં જોવા નથી મળતી। ત્યારે બળિયાદેવના મંદિરમાં સવાર સાંજ ભક્તોની ભીડ આ ધામને જીવંત બનાવે છે। આ મંદિરનું સત્ય એટલું છે કે દરેક શ્રદ્ધાળુના મનની વાત જાણીને બળિયાદેવ તે સાકાર કરે છે। અત્યાર સુધી આવા હજારો લાખો ભક્તો છે કે જેમની મનોકામના પૂર્ણ થઈ હોય। આ જે તીર્થધામ છે એક પૌરાણિક તીર્થધામ છે, જે આપણા હિન્દુ ધર્મમાં 18 પુરાણોમાંથી 3 પુરાણમાં પ્રમાણિત તીર્થ છે, જેનો મહિમા છે કે હિન્દુસ્તાનના અંદર જે મુખ્ય 3 પ્રસિદ્ધ 3 પુરાણો છે, 18 પુરાણમાંથી એક નારદ પુરાણના આધારે નારદ તીર્થ તરીકે ઓળખાય છે, સ્કંદ પુરાણના આધારે મહીસાગર સંગમ તીર્થ તરીકે ઓળખાય છે, અને મહાભારત પુરાણના આધારે ગુપ્ત તીર્થ તરીકે ઓળખાય છે। અહીંયા મહાભારત પુરાણના આધારે બર્બરીક, જે ભીમના પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચના પુત્ર બર્બરીક, જેને આપણે ગુજરાતની પરિભાષામાં બળિયાદેવ તરીકે ઓળખીએ છીએ, તો સ્વયં બર્બરીક પોતે આ તીર્થના ક્ષેત્રપાલ છે, અને આ તીર્થની અંદર બળિયાદેવની પૂર્ણ કદમાં માં શીતલા દેવી સહિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ પૂર્ણ મૂર્તિ નથી, અને કોઈ બી મૂર્તિકારને તમે પૂછવામાં આવશે કે તમે બળિયાદેવનું આ જે નાનું ગળું છે બાજુમાં, એ શાલિગ્રામમાંથી બનાવવામાં આવ્યું છે, જે અશક્ય છે। શાલિગ્રામમાંથી ગળું બની શકે નહીં, તે ગળું અહીંયા ગળી બનાવીને મૂકવામાં આવ્યું છે। આણંદથી 20 કિલોમીટરના અંતરે મહીસાગર નદીના તટે આવેલ વહેરાખાડી ગામે બળિયાદેવનું મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2005માં શરૂ કરવામાં આવ્યું હતું। ઇતિહાસની જો ખાસ વાત કરવામાં આવે તો હનુમંત પરમાર્થ આશ્રમના મહંત શ્રી ગંગેશ્વરાનંદદાસજી મહારાજ 2004માં રાજસ્થાનના જયપુર નજીક આવેલ ખાટુ શ્યામના મંદિરે દર્શન કરીને મંદિર બહાર ઊભા હતા। એ સમયે 5 વર્ષના એક બાળકે તેમની પાસે આવીને પ્રસાદ માંગ્યો હતો। ગંગેશ્વરાનંદજી મહારાજે આ બાળકને પ્રેમથી પ્રસાદ આપ્યો, ત્યારે બાળકે તેમની સાથે જવાની વાત કરી। આ સાંભળી મહારાજે આ બાળકને પોતાના વાહનમાં બેસવા કહ્યું, ત્યારે 5 ડગલા ચાલીને આ બાળક અદૃશ્ય થઈ ગયું। પછી ગંગેશ્વરાનંદજી મહારાજને ખ્યાલ આવ્યો કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત બળિયાદેવ હતા। આ ચમત્કાર બાદ વહેરાખાડી ગામે બળિયાદેવની પૂર્ણકદની પ્રતિમાની સ્થાપના કરાઈ આ સુંદર અને પવિત્ર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। यहाँ आने के बाद मुझे ज्ञात हुआ कि बड़ियादेव इस जगह पर तपस्या करके 9 दुर्गाओं के द्वारा 3 दिव्यास्त्र प्राप्त करके फिर महाभारत युद्ध में गए थे। बड़ियादेव को ही राजस्थान के हिंदू प्रजा खाटू श्याम के नाम से जानती हैं। अब मैं पूरे भारतवर्ष के विभिन्न प्रांतों में लोगों को ये ज्ञात किया कि भाई कोई पूरे कद की मूर्ति है क्या बड़ियादेव का। हर जगह से नकारात्मक उत्तर मिले। महाभारत पुराण लेकर मैं बैठा तो प्रसंगोपात फिगर उसमें अंकित होते हैं। महाभारत में 6-7 फिगर मिले जो अच्छा लेटेस्ट लगा, उसे मैं स्केचर बुलाकर स्केचिंग कराया। मूर्ति कलाकार को यहीं बुलाया कि भाई ऐसा मूर्ति बनाना है मुझे। વહેરાખાડી ગામે આવેલ મહીસાગર સંગમ તીર્થની જો વાત કરવામાં આવે તો મહાભારત કાળમાં આ વિસ્તાર હેડંબા વન તરીકે જાણીતો હતો। મહાભારતમાં જણાવ્યા મુજબ આ જગ્યાને ગુપ્ત તીર્થ તરીકે ઓળખવામાં આવે છે। આ બળિયા બાપજીનું મોટું મંદિર છે, આખા ગુજરાતમાં કહીએ નહીં, વિશ્વમાં કહીએ તો પણ કહીએ નથી આવી પૂર્ણ કદની મૂર્તિ અહીંયા છે, અને શિખરબદ્ધ મંદિર છે। અહીંયા અમે રવિવારે, મંગળવારે, ગુરુવારે દર્શન કરવા આવીએ છીએ, અને ટાળું ખાવા પણ આવીએ છીએ, ને અહીંયા આપણી જે મનોકામના જેણે શ્રદ્ધાથી એની માનતા માની હોય તો એ પણ પૂર્ણ કરે છે। એટલે એટલું સત છે બળિયા બાપજીનું કે બધાને કોઈને નિરાશ નથી કરતા, બધાની મનોકામના પૂર્ણ કરે છે।
બળિયાદેવના મંદિરના પરિસરમાં વર્ષ દરમિયાન શનિવારી અમાવસ્યાના દિવસે મહીસાગર સંગમ તીર્થમાં શાહી સ્નાનનું આગવું મહત્વ છે. ઉપરાંત વર્ષ દરમિયાન ઘણા તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે, જેમાં હનુમાન જયંતિ, રામનવમી, શ્રાવણ માસમાં પારણા, વિજયાદશમી, નવા વર્ષે અન્નકૂટ જેવા તહેવારોમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભગવાન બળિયાદેવ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. અહીં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, આણંદ.